નમસ્કાર, 7 ન્યૂઝ એન્ડ વ્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું દિલીપ ગોહિલ. જબાન સંભાલ કે, જબાન જો લપસી જાય તો એવા શબ્દો નીકળી પડે કે એના પડઘા પડે અને વિવાદો થાય. કંઈક એવું જ આજે થયું. રવિશંકર પ્રસાદ, બીજેપીના સિનિયર નેતા અને પ્રધાન, એક કાર્યક્રમમાં ઉપસ્થિત હતા અને વાત કંઈક બીજી હતી, સવાલ કંઈક બીજો હતો અને સવાલને જયારે એવું સમજાવવા ગયા તો વાતમાં એક વાક્ય એવું બોલી ગયા કે હું જાણું છું કે મુસ્લિમોના મત અમને નથી મળતા, છતાં અમે ક્યારેય મુસ્લિમ સમાજને અન્યાય નથી કર્યો, ક્યારે એમાંના કોઈની નોકરી નથી લઈ લીધી, અમે એમને નુકસાન થયું કશું નથી કર્યું. પણ એ બધા નિવેદનોને બદલે એક આ વાક્ય જે સભાન સંભાળવા માટે હતું એ ન થયું અને એને કારણે વિવાદ થયો છે. એના પર જ અમારી ચર્ચા છે. જબાન સંભાલ કે. છતાં મંત્રીઓને જીભ ક્યાંક ને ક્યાંક લપસી જાય છે. આવા જ એક મંત્રી રવિશંકર પ્રસાદ કેન્દ્રમાં એમણે કહ્યું કે મુસ્લિમોનો મત ભાજપને મળતા નથી, છતાં સરકાર તેમને યોગ્ય સન્માન આપે છે. એક સંમેલનમાં એમણે ભાગ લીધો ત્યારે કહ્યું કે અમારા 13 તો મુખ્યમંત્રી છે અને 15 રાજ્યોમાં અમારી સરકાર છે, પણ શું અમે કોઈ ઉદ્યોગ કે સેવા ક્ષેત્રમાં કામ કરી રહેલી કોઈ પણ મુસ્લિમ વ્યક્તિને હેરાન કરી ખરી? અમે તેમને બરતરફ કર્યા ખરા? આ પ્રકારના સવાલો એમણે ઉપસ્થિત કર્યા હતા. રવિશંકર પ્રસાદનું વિવાદિત બયાન. મુસ્લિમો બીજેપીને વોટ નથી આપતા. પ્રસાદ: શું અમે કોઈ મુસલમાનને હેરાન કર્યા? કેન્દ્રીય ટેલિકોમ પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે આપેલા એક બયાનથી વિવાદ ઉભો થયો છે. શુક્રવારે એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે તેઓ જાણે છે કે મુસ્લિમ ભાજપને વોટ નથી આપતા, છતાં ભાજપ તેમનો આદર કરે છે. કે પક્ષે ક્યારે તેમને હેરાન નથી કર્યા. પ્રસાદે બહુસાંસ્કૃતિક સમાજના સંબંધમાં કરવામાં આવેલ સવાલનો જવાબ આપતા કહ્યું કે અમે ભારતની વિવિધતાનું સન્માન કરીએ છીએ. પ્રસાદના આ બયાનથી મુસ્લિમોમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે તો રાજકારણ પણ ગરમાયું છે. We are ruling 15 states on our own. We have got 13 chief ministers. We are ruling the country. Have we victimized any Muslim gentlemen working in industry or in service? Have we dismissed them? We don't get Muslim votes, I acknowledge very clearly, but have we given them proper sanctity or not? ઉલ્લેખનીય છે કે હાલમાં જ 5 રાજ્યોમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભવ્ય વિજય મેળવ્યો છે. પાર્ટીએ ગોવા અને મણિપુરમાં પણ સરકાર બનાવી છે. પ્રમુખ હરીફ કોંગ્રેસને માત્ર પંજાબમાં જ સ્પષ્ટ બહુમત મળ્યું છે. વાત એમ પણ છે કે યુપીમાં ઐતિહાસિક જીતમાં મુસ્લિમોના મતો નિર્ણાયક રહેશે. તેવામાં પ્રસાદનું આ બયાન પક્ષ માટે પસાર બની શકે છે. બ્યુરો રિપોર્ટ 7 ન્યૂઝ એન્ડ વ્યૂઝ. સિનિયર નેતા છે અને મહત્વની વાત એ છે કે જાણીતા વકીલ છે અને રામ મંદિરનો જે મુદ્દો કોર્ટમાં ચાલી રહ્યો છે તેના સિનિયર વકીલ પણ છે અને વાતમાં જે વાક્ય બોલી ગયા એને કારણે જે આ સવાલ ઉભો થયો છે. જવાન સંભાલ કે જે કામ કરવાનું તો એ ન કરી શક્યા, એના શું પડઘા પડી શકે છે, શા માટે આવું બોલી ગયા, એની ચર્ચા કરવા માટે બે મહેમાનો આપણી સાથે જોડાયા છે. જમાતે ઇસ્લામીની ગુજરાત શાખાના મંત્રી છે ઇકબાલ મિર્ઝા. ઇકબાલભાઈ, આપનું સ્વાગત છે. ઓપી શર્મા, રાજકીય વિશ્લેષક તરીકે આપણી સાથે જોડાયા છે. બંને મહેમાનોનું 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઓપી શર્મા, જે સૌથી પહેલો સવાલ થાય છે, બીજેપી ઘણીવાર એવો દાવો કરતી હોય છે કે હવે અમને પણ મુસ્લિમોના મતો મળે છે. ઉત્તર પ્રદેશમાં પણ કેટલીક જગ્યાએ એમણે એવો દાવો કર્યો હતો કે જે બેઠકો ઉપર ખાસી મોટી સંખ્યામાં મુસ્લિમ મતદારો હોય ત્યાં પણ અમે જીત્યા હતા. તો એક પ્રધાન છે એ કેમ આવું બોલી ગયા, એની પાછળ શું કારણ હશે? એક કેન્દ્રીય પ્રધાન તરીકે જે રવિશંકર પ્રસાદનું જે બયાન છે એ ખૂબ જ એક રાજકીય વિશ્લેષક તરીકે હું ખૂબ જ ગેરજિમ્મેદારાના બયાન કહીશ. મને એમ લાગે છે કે ઓવર કોન્ફિડન્સના કારણે એમણે આ રીતનું બયાન આપ્યું છે. આ રીતનું બયાન એ પોતે જ પાર્ટીને ડેમેજ કરી રહ્યા છે. એક રાજકીય વિશ્લેષક તરીકે હું એ કહી શકીશ. ઓકે, પક્ષને ડેમેજ કરી રહ્યા છે અને ઓવર કોન્ફિડન્સમાં આવીને એવું કહ્યું. પણ આમ લાગે એવું પણ છે ઇકબાલ મિર્ઝા, આપણે જો એમનું નિવેદન જોઈએ તો એમ લાગે છે કે વાત કરી રહ્યા છે બીજી અને અચાનક વચ્ચે એક વાક્ય આવી જાય છે કે હું તો જાણું છું કે નથી આપતા અમને મુસ્લિમોના મત, પણ એમનો કહેવાનો કઈક ભાવ જુદો હતો
પણ જબાન લપસી ગઈ. તમને શું લાગે છે? જો એ રાજકીય જે મંત્રી કક્ષાના વ્યક્તિ હોય, રાજકીય મહાનુભાવ હોય, એમની જબાન લપસી જવી કહેવું પણ થોડું એ લાગે છે. કારણ કે આ લોકો જાણે અજાણે પણ જે પણ કરતા એમના સ્વાર્થ ખાતર કરતા હોય છે. અને 2014 પછીથી હું જોઈ રહ્યો છું કે રાજનીતિનું જે સ્તર છે બહુ નિમ્ન કક્ષાનું થઈ રહ્યું છે. અત્યારે આપણે જોઈએ એમણે જે જાણી જોઈને કીધું હોય કે જાણતામાં કીધું હોય કે મુસ્લિમોના વોટ અમને પ્રાપ્ત નથી થતા. એક તરફ અત્યારે જ યુપીની ચૂંટણી પૂરી થઈ છે, એની અંદર કહેવામાં આવે છે કે મુસ્લિમોનો બહુ મોટો મુસ્લિમોના વર્ગ, બિલકુલ એવો દાવો કર્યો છે. હા, અને ખાસ કરીને મહિલા વર્ગે એમને મતદાન કર્યું છે અને એટલા માટે અમારે તલાકનો જે પ્રશ્ન છે એ ઉકેલવાની અમારી જવાબદારી છે અને એના વિશે ઘણી બધી વાતો આવી રહી છે. જો કોઈ પણ સમાજ માટે કોઈ રાજકીય પક્ષ કે કોઈ સરકાર કંઈ કરતી હોય તો એને કહેવાની જરૂર ન પડવી જોઈએ. બધા માટે એમની ફરજ જ બને છે. તમે કહી રહ્યા છો એનો મતલબ જ એ છે કે વાત બીજી કંઈ છે. હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે ભારતની અંદર લોકશાહી દેશના, એટલે સંસારની સૌથી મોટી લોકશાહી દેશની અંદર આવી પરિસ્થિતિ ક્યારેય નથી આવી જે 2014માં આવી છે કે જે રૂલિંગ પાર્ટી છે એનો એક પણ મુસ્લિમ કેન્ડિડેટ ઉમેદવાર તરીકે જીત્યો નથી. આનાથી મળતી એટલે 15% જે લઘુમતી હોય, 15% વસ્તી, 18 થી 20 કરોડ મુસ્લિમો આ ભારત દેશની અંદર માનવામાં આવે છે. હવે શાસક પક્ષમાં કોઈ એક મંત્રી તો દૂરની વાત છે, એક એમએલએ કે એમપી પણ જો એમને જોવા ન મળે તો આનાથી વળતી શું વાત હોય છે? એમણે યુપીમાં જીત્યા પછી એક જે પ્રવક્તા હતા, મુસ્લિમ પ્રવક્તા, એમને પ્રધાન બનાવ્યા છે. એ પહેલા એ તો હવે એનો પકડ છે, એ જે કહેશે એ જ કરશે. તો પણ એક ઉમેદવાર પણ એમણે ઉભો નથી રાખ્યો. ઓકે, બિલકુલ. જ્યારે કે કહેવામાં આવે છે કે મુસ્લિમો યુપીની અંદર 20% પોપ્યુલેશન ધરાવે છે અને ઘણા બધા આની અંદર અસર કરે છે મતદાન ઉપર, તેમ છતાં એમણે એક મુસ્લિમ કેન્ડિડેટ ઉભો નથી રાખ્યો. હું ગુજરાતની વાત કરું, સાહેબ તમે ગુજરાતમાં સંખ્યાબળની દ્રષ્ટિએ આપણા 24 ધારાસભ્યો હોવા જોઈએ, એની સામે માત્ર 2 જ ધારાસભ્યો છે. એટલે મુસ્લિમોની જે રાજકીય પરિસ્થિતિ એકદમ એમને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા છે અને સાબિત કરી દેવામાં આવ્યું છે કે મુસ્લિમોનું રાજકીય એટલે કંઈ આમાં ઉપજતું નથી. ભારતની જે એ છે રાજનીતિ એની અંદર બહુ સ્પષ્ટપણે એમણે જણાવી દીધું છે. એ ખૂબ જ અફસોસની વાત છે કે આજે આટલા મોટા લોકો પણ એની અંદર કંઈ નથી કરી શકતા. આટલો મોટો જે લઘુમતી બિલકુલ જે એમણે મુદ્દા ઉપર ઓફિસરમાં મુદ્દાઓ અમને મત મળ્યા છે. કોંગ્રેસ અહીંયા જયારે ગુજરાતમાં ચૂંટણી હતી ત્યારે પણ દાવો કર્યો હતો કે હવે અમને ઘણી બધી જગ્યાએ મુસ્લિમના મતો મળ્યા છે. યુપીમાં કોઈને ટિકિટ આપવામાં નહોતી આવી. પાછળથી એક જે પ્રવક્તા હતા, એમના મુસ્લિમ પ્રવક્તા, એમને પ્રધાન બનાવ્યા છે, પરંતુ ચૂંટણી હતી ત્યારે નહોતા આપ્યા. હવે એક તરફ એ દાવો કરે બીજેપી કે અમને મત મળે છે અને ઉમેદવાર ઉભો ન રાખે, એ બે જે વિરોધાભાસ છે એને તમે કઈ રીતે જુઓ છો? એ બાબતમાં હું એ રીતે કહીશ કે જે એમના મોટા સિનિયર્સ લીડર છે, સાચું બોલાય ગયું. ઘણી વાર એવું થાય છે, આપણે કહેતા હોય છે કે જીભ લપસી પડે છે, પણ એ બાબતમાં સાચી વાત નીકળી જતી હોય છે. હું તો એમ કહું છું, એમણે જેમ કીધું કે મુસ્લિમો અમને મત નથી આપતા, અમને ખબર છે, પણ અમે એમનો તેમ છતાં પણ આદર કરીએ છીએ, રિસ્પેક્ટ કરીએ છીએ. હું તો એમ કહેવા માંગુ છું કે મુસ્લિમો એમને વોટ નથી આપતા તો એની સજા રૂપે જે કંઈ ભારતમાં થઈ રહ્યું છે એની સજા રૂપે હું તો જોઈ રહ્યો છું. પછી નજીબને ખોવાઈ ગયો, નજીબ આટલા મહિનાઓ થઈ ગયા, એની કોઈ ભાડ નથી મળી રહી, એની માં રડી રડીને એ થઈ ગઈ છે, તેમ છતાં કોઈને કંઈ પડી નથી. ગૌ હત્યા ઉપર તમે જુઓ કેટલું બધું એ થઈ રહ્યું. પેલાની અખલાક અત્યારે એનું જે મોત થયું છે પહેલું ખાનનું, એની પાસે બધા કાગળો હતા, બધું હતું. એ પોતે ગાય પાડતો હતો, દૂધનો ધંધો કરે છે, એવી વ્યક્તિ પણ જો એ ન કરી શકતા. એના વિશે આપણા પ્રધાનમંત્રીનો પણ એક શબ્દ નથી આવ્યો. જે અત્યારે મંત્રીએ જે નિવેદન આપ્યું છે એમનું પણ એક સ્ટેટમેન્ટ નથી એના ઉપર, અને અમે એમનો આદર કરી રહ્યા છીએ. તો એ તદ્દન કહેવાનો ભાવ એ છે કે એમણે જે વાત કરી એ તમને કેટલા અંશે સાચી લાગે? દાખલા એમણે કહ્યું કે અમે જાણીએ છીએ કે નથી મળતા, તો તમે સહમત છો કે બિલકુલ મત નહીં મળતા હોય બીજેપીને મુસ્લિમો? જો હું તો એમ કહેવા માંગુ છું કે જે પક્ષ કોઈ મુસ્લિમ કેન્ડિડેટ ઉભો જ ના રાખતો હોય, બિલકુલ પછી પાછી આશા પણ કરે કે અમને વોટ મળવા જોઈએ, તો અને એમની પોલિસી પણ જુઓ તમે. 2014 પછી ભારતની જે સ્થિતિ થઈ છે, લઘુમતીઓ સાથે જે વ્યવહાર થઈ રહ્યો છે, દલિતો સાથે જે વ્યવહાર થઈ રહ્યો છે, ઈસાઈઓ સાથે જે વ્યવહાર થઈ રહ્યો, તમે જુઓ આખા ભારતની અંદર નાના ઘણા બધા કરવામાં આવી રહ્યા છે. પહેલા એવું હતું કે મોટા તોફાનો થતા હતા, જેમ 2002માં થયા, જીનોસાઇડ ને એવું બધું થયું, એ થતા હતા. હવે આ લોકોએ ટ્રેન્ડ બદલ્યો છે અને ગામડાઓની અંદર નાના એ લોકો કેવા ઇન્સિડન્ટ થાય છે કે જે નાના પેલામાં. હા, એનું કારણ એ છે, મને જે સમજમાં આવે છે
કે જેમ મુસ્લિમોમાં છે એમ હિન્દુ ભાઈઓમાં પણ અનેક મતભેદો જોવા મળતા હોય છે અને ઘણા ધર્મો અને સંપ્રદાયો જોવા મળે છે. પણ જ્યારે કંઈક તોફાન થાય ત્યારે મુસ્લિમો એક તરફ હોય છે અને હિન્દુ ભાઈઓ એક તરફ હોય છે અને આ મતોનું જે ધ્રુવીકરણ છે મતોના ધ્રુવીકરણમાં એ કોમની વાત આવે પણ એ રીતે જ્ઞાતિની પણ વાત આવતી હોય છે જયારે માત્ર હિન્દુઓની કે વાત હોય છે. ઓપી સાહેબ આપણે જે વાત કરી પ્રમાણે કે તમે ઉમેદવાર જો ઉભો ન રાખવાના હો તો પછી કઈ રીતે તમે આશા રાખી શકો કે કોઈ વર્ગ કે સંપ્રદાયના લોકો તમને આપે. ભૂતકાળમાં પ્રતિકાત્મક રીતે પણ કેટલાક બેઠકો ઉપર મુસ્લિમ ઉમેદવાર ઉભા રાખે પણ હવે છેલ્લે કેટલીક એવી સ્ટ્રેટેજી મને લાગે છે અપનાવાઈ રહી છે. ગુજરાતમાં પણ હતી, યુપીમાં પણ એ સ્ટ્રેટેજી અપનાવાય અને એની પાછળ કારણ એવું આપવામાં આવે છે સામાન્ય રીતે અમે અલ્ટિમેટલી રાજકીય પક્ષ તરીકે જીતી શકે એવો ઉમેદવાર અમારે પસંદ કરવાનો હોય છે કારણ કે એમાં જ્ઞાતિ કે કોમના અમે ન કરી શકીએ. અન્ય પક્ષના ઘણા બધા મુસ્લિમો જીત્યા છે એની અંદર. બિલકુલ આજે બિલકુલ એ આપણે કહી શકો છો પણ એમની જે લોજિક જયારે આપણે સવાલ કરીએ ત્યારે એમનું લોજિક એ હોય છે શર્માજી કે અમારી પાસે જીતી શકે એવો ઉમેદવાર ન હોય એટલા માટે અમે કરી છે. પણ એમણે જે ઇકબાલભાઈ વાત કરીએ પણ છે કે જો તમે ઉમેદવાર જ ન ઉભા રાખવાના હો તો બહુ સહજ છે કે એક કોમ કે જ્ઞાતિના મત માટેની તમારે આશા ન રાખવી જોઈએ. એટલે ફરી એકવાર એ જ સવાલ હું તમને અલગ રીતે પૂછવા માંગુ છું કે જે એવું આવશે ખુલાસો મને લાગે છે કે ભાઈ મારો કહેવાનો આ ઈરાદો નહોતો અને વાતમાં હું બોલી ગયો પણ વાતમાં જે બોલી ગયા એ કેટલા અંશે સાચું હશે અને જે બીજેપી દાવો કરે છે કે અમને હવે મત મળવા લાગ્યા છે પણ આ જે એક કબૂલ કરી લીધું એમના જ પ્રધાને તો આપણે સમજવું શું ખરેખર મત મળતા હશે કે ખરેખર નહીં મળતા હોય. હવે એમાં એક બાબત નક્કી છે કે એ પોતે જે છે એ ડિસાઇડ નથી કરી શકતા કે અમે સેક્યુલર છીએ કે અમે એક કટ્ટરવાદી જે છે એ પક્ષ લઈને ચાલી રહ્યા છે. એ સેક્યુલર માટે તો એ ના જ પડે. કટ્ટરવાદી શબ્દમાં કદાચ એ લોકો સહમત નહીં થાય પરંતુ એ કહે છે કે અત્યારે જે સેક્યુલરિઝમ ચાલે છે એ તો સુડો સેક્યુલરિઝમ છે અને એના માટે કઈ પરિભાષા એ કહેતા હોય છે એમાં અને બોથ કેનોટ ગો પેરેલલ બંને વસ્તુ એક સાથે યાત્રા ન કરી શકે. હવે એમને બિલકુલ સ્પષ્ટ કરવું જોઈએ કે ભાઈ આ લોકતાંત્રિક દેશ છે અને દુનિયાનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ હોય તો એ ભારત છે. ભારતની અંદર જે છે એ ધર્મની અંદર જે છે દરેક ધર્મના વિવિધતામાં અનેકતા તો કહેવાનો મતલબ કે વિવિધતામાં એકતાનો જે સંદેશ છે એ સાબિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ. એની બદલે જે છે દરેક ધર્મને જે છે અલગ અલગ રીતે મુદ્દા પણ એવા છે ઉમેદવાર પણ ઉભા ન રાખતા હોય. એક વાર સવાલ એ થાય છે દાખલા તરીકે જે રીતે હિન્દુ સમાજ છે એ જ્ઞાતિઓમાં વહેંચાયેલો છે કેટલાક અંશે મુસ્લિમો પણ આપણે કહી શકીએ એમાં પણ જુદા જુદા વર્ગ છે. રાજ્યની વેળામાં કેટલીક દાખલા તરીકે બિહારમાં પસપંદા મુસ્લિમો છે થોડા અલગ ગણાય છે સમૃદ્ધ હોય છે બીજા વર્ગના છે તો એમાં પણ એવું માની લેવું થોડું વધારે પડતું છે કે ભાઈ એક સાથે બધા કોઈ એક જ પક્ષને જોઈને મત આપવાના હોય. બાકીના જેમ નાગરિકો છે એ રીતે મુસ્લિમો પણ નાગરિકો છે એ પણ એ રીતે વિચારતા છે કે મારા વિસ્તારનો ઉમેદવાર કેવો છે મારે અમારું સારું પ્રતિનિધિત્વ કરી શકશે કે નહીં અમારા વિસ્તારના જે પ્રશ્નો છે અને એ બધા નાગરિકોને સ્પર્શ એવા પણ પ્રશ્નો છે. તો એ રીતે વિચારીને મુસ્લિમ મતદાર પણ જો એમને લાગતું હોય કે બીજેપીનો આ ઉમેદવાર છે એ કમસે કમ અમારા વિસ્તાર માટે વિચારી શકે છે તો મત આપે પણ ખરું. એમાં ન મળે એવું શંકા કરવાનું કારણ શું? જો હું સ્પષ્ટ અને ચોખ્ખી વાત કહું સાચી વાત કહું કે મુસ્લિમો પોતાના વિકાસને બધાને સામે રાખીને વોટિંગ નથી કરતા. મુસ્લિમો માત્ર પોતાની સુરક્ષાને સામે રાખીને વોટિંગ કરતા હોય છે. જ્યારે પણ ભારતની આપણા દેશની અંદર જ્યારે પણ ચૂંટણીનું જાહેરાત થાય એટલે આખું મીડિયાનું ફોકસ મુસ્લિમો ઉપર આવે જાણે કે મુસ્લિમો જ અહીંયા સરકાર બનાવતા હોય અને રચતા હોય ને એવું આખા વાતાવરણ બધા ચેનલો દ્વારા ઉભું કરવામાં આવે કે બસ હવે યુપીની અંદર ઇલેક્શન છે તો 100 સીટો ઉપર મુસ્લિમો અસરકારક થઈ રહ્યા છે. અરે પણ સાહેબ 450 સીટ ઉપર બીજા લોકો અસરકારક હોય છે એની ઉપર ક્યારેય કોઈ ચર્ચા જ કરવામાં નથી આવતી. હું પહેલા પણ માનતો હતો ને આજે પણ માનું છું કે મુસ્લિમોનું વોટિંગ બહુ એટલું બધું ઠીક છે એ લોકો એક સાથે વોટિંગ કરે છે સુરક્ષિત રહેવા માટે વોટિંગ કરે છે એ બધી વસ્તુ કરી છે પણ એ ચૂંટણી ઉપર અસરઅંદાજ નથી થઈ શકતી ઇફેક્ટ નથી કરતી પ્રભાવી નથી થઈ શકતી. નહીં પણ મને બી તમારા નિવેદન સાથે મને બી થોડીક એવી શંકા જાય છે કે તમે વાત સુરક્ષાની ભાવના જરૂરી છે કારણ કે પહેલો જે કઈ પ્રાયોરિટી દરેકને છે કે આપણે સુરક્ષિત રહીશું તો બાકીની બધી વસ્તુ કરી વાત સાચી છે
પણ એ સિવાયની સમસ્યા પણ હોઈ શકે છે અને એ વિશે વિચારી શકે છે. દાખલા તરીકે મુસ્લિમોની ડિમાન્ડ માત્ર વધારેમાં વધારે ચૂંટણીમાં એટલી હોય છે કે અમારા જે નિર્દોષ યુવાનોને જે જેલ ભેગા કરવામાં આવે છે એમની મુક્તિ અપાવો, અમારી જે કબ્રસ્તાનની જમીનો છે એની અંદર અમારે થોડું એ કરી આપો. એ આપણે સ્વીકારી છે, એની આપણે એવું નથી કે એનો અસ્વીકાર્ય નથી, એમના એ પ્રકારની સમસ્યા હોઈ શકે છે. પરંતુ મેં કહ્યું પ્રમાણે દરેક બેઠક ઉપર માત્ર સલામતીનો પ્રશ્ન હોય એવું બી જરૂરી નથી. હું તો આખા દેશની વાત કરું છું સાહેબ, ને આખા દેશની જે પરિસ્થિતિ છે તમારી સામે હશે, રોજબરોજના બનાવો તમારી સામે હશે, તમે એની સામે આપણે બહુ સારા, એની સામે આપણે એવા દાખલા પણ જોઈએ છે કે જ્યાં કોમી સૌહાર્દ પણ આપણે જોવા મળતું હોય, એકતા પણ જોવા મળતી હોય. સંસ્કૃતિમાં છે, બિલકુલ આપણે સંસ્કૃતિ રાજકીય પક્ષની વાત કરી છું હું. આપણા લોકો એટલા સક્ષમ છે, હિન્દુ અને મુસ્લિમ બંને, કે જે બંને સમાજમાં જે સારા લોકો છે એ સરકારની આવા કોઈ પણ સરકારના, બીજેપી હોય કે કોંગ્રેસ હોય કે કોઈ પણ હોય, એ એમાં પકડમાં ના આવે. આપણે શા માટે ભારતીય નાગરિકો પર વિશ્વાસ ન રાખીએ? એટલે મારું એમ કેવું છે કે એ સિવાયના મુદ્દા મુસ્લિમ મતદાર પણ વિચારી શકે છે. જો જયારે પણ મેં પહેલા પણ કીધું કે જયારે પણ ચર્ચા થતી હોય ઇલેક્શનની એટલે મુસ્લિમોની ઉપર સૌથી વધારે ફોકસ થાય છે. એવા સાચી છે. બિરયાની બનાવવામાં આવે અમારા ગરમ મસાલો ને બધું નાખવામાં, ત્યારે બિરયાની બહુ ટેસ્ટી બને. ઇલેક્શનમાં છે ને મુસ્લિમો ઇલેક્શનના બિરયાનીનો મસાલો છે. ઓકે, મસાલો છે, પણ એ થાળી નથી. એટલે ઇકબાલભાઈ કહેવાનો ભાવ છે કે આખી થાળી તો નથી, થાળીમાં બહુ બધી વસ્તુ છે. પણ જયારે એનો ખાવાનો સમય આવે ને ત્યારે એ જ ગરમ મસાલો એમાં સૌથી પહેલા કાઢીને બહાર મૂકી દેવામાં આવે અને પછી એને આરોગવામાં આવે. એ સ્થિતિ છે. આ જે રવિશંકર પ્રસાદનું જે નિવેદન આવ્યું છે એના ઉપર હું કહેવા માંગીશ કે આજે પણ હું જોઈ રહ્યું 2014માં સરકાર બની એના પછી આજ સુધી એમનો વ્યવહારિક પક્ષ સરકાર ચલાવે છે એ રીતે જ છે. સરકાર જુદી હોય છે, પક્ષ જુદો હોય છે. આજે પણ હું આ બધાથી મોદીની નરેન્દ્ર મોદી સાહેબની વાત આવી, આપણા વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી સાહેબ, પણ અબકી બાર ભાજપ સરકાર નહીં, અબકી બાર મોદી સરકાર. એટલે વ્યક્તિત્વ ઉપર એ થઈ ગયું છે. અને આખું તમે રાજકારણ જુઓ, જે રીતે રાજકારણ આખું ડોળાઈ રહ્યું છે તમે જુઓ, આજે પણ આ લોકો આ માનસિકતામાંથી બહાર નથી આવતા કે આ બીજેપી જ સરકાર ચલાવી રહી છે. આજે માનસિકતા જો એ બંનેમાં અંતર હોય તો ચોક્કસ મુસ્લિમો સરકાર પાસે જશે ને પોતાની વાત રાખશે. એના માટે ભાજપ સરકારે મુસ્લિમોનો વિશ્વાસ કેળવવો પડશે અને દર્શાવવું પડશે કે ભાઈ શાસક પક્ષ હોય, શાસક જુદો છે, પક્ષ નથી હોતો. ઓકે, પક્ષ જુદો છે અને શાસન જુદું છે. સરકારમાં ગયા પછી જે બી કોઈ સત્તામાં આવે એ બધાના હોય છે, અને વડાપ્રધાન છે બધાના છે, મુખ્યપ્રધાન છે બધાના જ છે. ઓફિસરમાં એમને જે વાત કરી ઇકબાલભાઈ કે એક વાતાવરણ પણ ઉભું થતું હોય છે, અને એ લઘુમતીવાદ હોય, સેક્યુલરિઝમ હોય, કોમવાદ હોય, ગૌહત્યાનો મુદ્દો હોય, કે કેટલાક ઘણા એવા બધા મુદ્દા છે જે લાગણીને ઉશ્કેરી શકે એ પ્રકારના મુદ્દા ઉપસ્થિત થતા હોય છે. પણ અને એ મુદ્દાને કારણે કેટલાક અંશે ચૂંટણીમાં અસર પણ થતી હશે. પરંતુ મેં કહ્યું પ્રમાણે નાગરિકો, આજે શિક્ષણ વધ્યું છે, જાગૃતિ પણ વધી છે, તો એવા પણ નાગરિકો હોઈ શકે છે. અને એવા નાગરિકોની સંખ્યા આપણે ઈચ્છીએ કે વધે, કે આવા ભડકાઉ મુદ્દાઓને બદલે એવા મુદ્દા પર જાય કે જેમાં બધાનું હિત થવાનું હોય. એ સંદર્ભમાં તમને લાગે છે કે કમસે કમ રવિશંકર પ્રસાદે ભૂલથી પણ આવું નિવેદન ન કરવું જોઈએ, અને આ નિવેદન કરે એને કારણે જ પેલો જે માહોલ ઉભો થવા વાળી વાત આવે છે કે જો નેતાઓ પોતે સંભાળ રાખે તો આવું ન થાય. એટલે તમે કઈ રીતે કહેશો, નેતાઓએ કેવી કાળજી રાખવી જોઈએ? નહીં, બિલકુલ સાચી વાત છે. આ રીતનું બયાન જે છે બિલકુલ એમને ન આપવું જોઈએ. અને આ બધા મુદ્દા કરતા જે છે ને, સૌથી પહેલા એ લોકોએ જે એજન્ડામાં રાખ્યું હતું કે વિકાસ, વિકાસનો મુદ્દો તો ક્યાં પાછળ રહી ગયો. અને એ બદલે જે છે તમે દરેકને ધાર્મિક રીતે અને બીજી રીતે કોમવાદ રીતે એ રીતે જે છે વધારે તમે એની ઉપર એ કરશો તો દેશમાં એક અરાજકતાનો માહોલ ઉભો થવાનો ડર છે. તો એ વસ્તુનું ખાસ કાળજી રાખવી જોઈએ. જ્યારે પણ કોઈ પણ આટલા મોટા પદ ઉપર જો હોય અને આ રીતે જો બયાન આપતા હોય તો એમને ખાસ કાળજી રાખવી. એવું તમને લાગે છે, ફરી એકવાર પૂછું કે એમને ભૂલથી નહીં બોલાઈ ગયું, કોઈ સ્ટ્રેટેજી પણ હોઈ શકે છે? કારણ કે રવિશંકર આમ સામાન્ય રીતે આપણે એને સિનિયર પ્રધાન છે, સામાન્ય રીતે સંભાળીને બોલતા હોય છે, કારણ કે જે નિવેદનો કરવા માટે જાણીતા નેતાઓ છે બીજેપીના, એમાં હવે યોગી આદિત્યનાથને તો એમણે સીએમપી બનાવી દીધા. એ જે એક ચોક્કસ વર્ગ છે બીજેપીમાં જે આ પ્રકારના નિવેદનો કરતો હોય છે. રવિશંકર પ્રસાદ મોટે ભાગે એમાં સામેલ નથી. એટલે તમને એક વિશ્લેષક તરીકે શું લાગે છે, સ્ટ્રેટેજી હશે કે હજી પણ ભૂલથી બોલી ગયા હશે? ના, એ પણ હોઈ શકે. કેમ કે લોકોને જે છે ને એ બાંટવાનું કામ ના કરવું જોઈએ, વેચવાનું કામ ના કરવું જોઈએ. અને કે ભાઈ જે છે મેક્સિમમ જે છે હિન્દુ વોટ બેંક જે છે અમારી તરફી આવે, અને અમને બિલકુલ એ નથી પરવા કે ભાઈ મુસ્લિમ લોકો વોટ કોંગ્રેસે જે રીતે મુસ્લિમોને વોટ બેંક બનાવવાની કોશિશ કરી હતી એ રીતે બીજેપી હિન્દુઓને વોટ બેંક બનાવવા કોશિશ કરે છે, એમ તમારું કેવું છે? એવું હોઈ શકે. ઓકે, એવું હશે. એકવાર એમણે જે અમે વાત કરી પ્રમાણે રવિશંકર પ્રસાદ છે એ પ્રકારની કેટેગરીમાં નથી આવતા જે વિવાદાસ્પદ નિવેદનો કરે, કારણ કે એ ચોક્કસ પ્રકારની
સંઘની બીજી ભગીની સંસ્થાઓ છે એમાં પણ કેટલાક નેતાઓ હોય છે અને બીજેપીમાં પણ સેકન્ડ કેડરના અથવા તો થર્ડ કેડરના કેટલાક એવા નેતાઓ છે એને માટે જાણીતા હોય છે. ઘણીવાર આપણે એવું લાગે કે એની પાછળ કંઈક સ્ટ્રેટેજી પણ હશે. આ વખતે તમને શું લાગે છે કે એ આ ખરેખર જબાન સંભાળી નહીં શક્યા કે આ પણ એક કોઈ સ્ટ્રેટેજી હોઈ શકે છે? મને તો એવું લાગે છે કે 2019ની અત્યારથી તૈયારી હોય અને ધ્રુવીકરણમાં અત્યારથી વાતાવરણ જે રીતે સક્સેસફુલી યુપીની અંદર થયું છે તો એને વિશાળ પાયે અગાઉથી બહુ આયોજનબદ્ધ રીતે કરી શકાય ધ્રુવીકરણ. એના માટે અત્યારથી એની શરૂ થઈ ગઈ છે. અને ભારતમાં અત્યારે મને તો રાજકીય પક્ષો તો ઠીક છે, મીડિયા ચેનલો પર પણ મને અફસોસ થાય છે કે નહીં જેવી વાતો આખા ભારતની અંદર જુઓ તો જાણે મુસ્લિમો સિવાય કોઈ પ્રશ્ન જ નથી એવું મને દેખાય નહીં. એવું નથી. અમે સોનુ નિગમ કરીને એક વ્યક્તિ છે, ગાયક છે સાહેબ, એને ખાલી એક નિવેદન આપ્યું, નિવેદન આખા ભારતની અંદર ચર્ચાનો વિષય બની જાય. એમાં બે વસ્તુ છે મીડિયા તરીકે, એટલા માટે કહું છું કે મીડિયામાં 100 વસ્તુ આવે છે, એમાંથી માત્ર 2 કે 4 વસ્તુ જે લોકો પોતાને પસંદ ન હોય એના એ ધ્યાનમાં ચડતી હોય છે. કારણ કે આના મુદ્દા એવા છે આ વસ્તુ જાહેર ચર્ચાના કે અમારે લોકો સામે નામે આવી છે અને અમે એની બી ટીકા કરતા હોય છે. ઓવી શર્મા સાહેબે એ બાજુમાં મૂકીને ઘણી બધી સમસ્યાઓ છે, વિકરાળ સમસ્યાઓ છે. સમસ્યાઓ અમે એને બી હલ કરી 30,000 ખેડૂતોએ સાહેબ અપઘાત કર્યો છે. ખેડૂતોની સમસ્યા ઇકબાલભાઈ એટલા માટે કહીએ છીએ કે એ સમસ્યાઓ ચર્ચા માટે આ વસ્તુઓ મળે તો મને પણ એનો ખૂબ નહીં. એ સમસ્યાઓ દાખલા તરીકે જયારે ગુજરાતમાં પ્રવેશ કરવાની કોશિશ કરી મહારાષ્ટ્રના ખેડૂતોએ એક મુદ્દો લઈને આવ્યા હતા, એમને ગુજરાત પોલીસે અટકાવ્યા અને પ્રવેશ ન કરવા દીધા. એ સમાચારો અમે લીધા સારી રીતે લીધા હતા. એ સિવાય જયારે પણ બીજેપી સરકારની હોય કે બીજા રાજ્યમાં જ્યાં કોંગ્રેસની સરકાર હોય કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર હોય ત્યાંનો મીડિયા છે એનો વિરોધ કરતી જ હોય છે. પણ એમાં મીડિયા એ અર્થમાં સિલેક્ટિવ નથી થતું. જોનારાની દ્રષ્ટિએ ઓકે, મીડિયાની આપણે અહીં ચર્ચા નથી કરી, પણ મેં જે વાત કરી પ્રમાણે સ્ટ્રેટેજીનો ભાગ તમે કહ્યું. ગુજરાતની હવે પછીની જે ચૂંટણી આવી છે અગત્યની, એમાં હિમાચલ પ્રદેશ છે, ગુજરાત છે અને બાકીના રાજ્યોની પછી છે. તો તમને એવું લાગે છે કે ગુજરાતમાં પણ એમને આ મુદ્દો કામ આવી શકે? કારણ કે ગુજરાતમાં 9% જેટલા જે મુસ્લિમો છે એને કારણે મતદાર તરીકે એ એટલા અગત્યના નથી ગણાતા. તમને ફરી એમ લાગશે કે અમે ફરી એકવાર મુસ્લિમોનો મુદ્દો ઉપસ્થિત કરી રહ્યા છે, પણ આ કેટલાક મુદ્દાઓ એવા છે કે જે ચર્ચાતા હોય છે અને અમારે ચર્ચાના ભાગરૂપે કહેવા પડતા હોય. તો તમને એવું લાગે છે ખરું કે અહીં એ અર્થમાં મુસ્લિમોના મતો બીજેપી માટે અગત્યના નથી, એટલા માટે આ નિવેદન આવ્યું હશે? હું તો સમજો છું, કહેવા માંગુ છું દર્શક મિત્રોને પણ આપના ચેનલના માધ્યમથી કે હિન્દુ મુસ્લિમને એની રાજનીતિ આપણે છોડીએ અને લોકશાહીને જીવંત રાખવા માટે જે લોકશાહીને જીતાડે એવી વ્યક્તિઓને આપણે પસંદ કરીને ચૂંટણીમાં એ લોકોને આપણે જીતાડીએ, એવી મારી આપ સૌને નમ્ર વિનંતી છે. ઓકે, આપણી પાસે સમય ઓછો છે. શર્માજી, તમારી પાસે છેલ્લી કોમેન્ટ લઈશું. જે ઇકબાલભાઈ પણ બહુ સારી વાત કરી કે નાગરિકો પોતે વિચારે, પોતાના હિતનું વિચારે અને એવી સરકાર જીતાડવાની કોશિશ કરે કે જેનાથી નાગરિકોનું હિત થાય. તો તમને લાગે છે ખરું ભવિષ્યમાં આપણે એવી આશા રાખીએ કે રાજકીય પક્ષો એના નેતાઓ અને ખાસ કરીને રવિશંકર પ્રસાદ જેવા સિનિયર નેતાઓ આવા નિવેદનો ન કરે? બિલકુલ, આમાં કોઈ જાતનું રાજકારણ ના હોવું જોઈએ. ઇકબાલભાઈએ બહુ જ સરસ વાત કરી કે આપણે હિન્દુ મુસ્લિમનું જે પહેલા જે રીતનું વાતાવરણ હતું, જે માહોલ હતો, એ માહોલને આપણે અપનાવીએ અને આની અંદર કોઈ જાતની રાજ રમત કે રાજકારણ ન હોવું જોઈએ. અને આપ જોશો કે આ સરકારની અંદર મેં એક વસ્તુ કહી, હું આની ટીકા એટલે કરવા માંગુ છું કે આ ફક્ત ચુનાવ લક્ષી જ આ લોકો જે છે એ એજન્ડા લઈને જાય છે. ચુનાવ સિવાય રોજગારની વાતો કે વિકાસની આ લોકો જે મેઇન મુદ્દો લઈને આવ્યા હતા પોતાના ચૂંટણી ઢિંડોરામાં કે વિકાસ, હવે એ વિકાસ તો ક્યાંય દેખાતો નથી અને એના બદલે વિવાદાસ્પદ મુદ્દાઓ જ વધારે આવ્યા છે. એની બદલે જાતવાદ છે, કોમવાદ છે. ટૂંકમાં નાગરિકોને હિતના નહીં, નાગરિકોને નુકસાન કરે એવા મુદ્દા પર છે. આ બધું છોડે, બિલકુલ આવું બધું છોડવું જોઈએ. ઇકબાલ મિર્ઝા અને ઓપી શર્મા બંને 7 ન્યૂઝ અને ન્યૂઝ સાથે જોડાય, બંનેનો ખૂબ ખૂબ આભાર. તો આ હતી અમારી જબાન સંભાળ કે વિશેની ચર્ચા, જેમાં મુદ્દો એ હતો કે નેતાઓ આવા પ્રકારના વિવાદાસ્પદ નિવેદનો કરવાનું ટાળે અને પોતાની જબાન સંભાળ કે વાત કરે. આપ જોતા રહો 7 ન્યૂઝ એન્ડ ન્યૂઝ. Amazia Water Park, Parvat Patia, Surat.
પરથી મંજિલ સુધી, ધરાથી ગગન સુધી. યંત્રથી તંત્ર સુધી, હુનરથી મંત્ર સુધી, સમાચાર જ સાર. સમાચાર જ આધાર. હર ખબર પર અમારી નજર. તમે પણ ના રહો બેખબર. જોતા રહો 7 ન્યૂઝ એન્ડ વ્યુઝ. નમસ્કાર, 7 ન્યૂઝ એન્ડ વ્યૂઝ સાથે હું છું વિવેક ચૌહાણ. શરૂઆત કરીશું હેડલાઇન્સથી. ભાજપનું ગુજરાત મિશન 150 સર. ચેમ્બર ઓફ કોમર્સમાં પટેલ ફેક્ટર છવાયું. સુરતમાં એસડી જૈન શાળાના સંચાલકોની મનમાની યથાવત. 80 ફી વધારાને લઈને વાલીઓ શાળામાં હોબાળો. બનાસકાંઠાના દિયોદર ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના પોસ્ટરો લગાવાયા. વિદ્યાર્થીની સાથે શિક્ષકે ગુજાર્યો બળાત્કાર. બળાત્કારના વિરોધમાં એનએસયુના દેખાવ. વડોદરામાં તળાવ બ્યુટિફિકેશનને લઈને વડોદરામાં તળાવ બ્યુટિફિકેશનને લઈને 362 કાચા મકાનો દૂર કરાયા. દબાણ શાખાની કાર્યવાહીને લઈને સ્થાનિકોમાં રોષ. અને સુરતમાં આરોગ્ય વિભાગના કેરીના વેપારીઓને ત્યાં દરોડા. 100 નંગ કેરીની પેટીનો નાશ કરાયો. સોમનાથમાં યોજાયેલ પ્રદેશ ભાજપની કારોબારી બેઠકનો આજે બીજો દિવસ છે. ત્યારે યોજાયેલી કારોબારીની બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ભાગ લીધો હતો. જ્યારે ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ હાજર રહ્યા હતા. સવારે 11 વાગ્યાથી અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા અને ભાજપના મહામંત્રી ભેગુભાઈ દલસણિયા, પ્રભારી ભૂપેન્દ્ર યાદવ સહિતના ટોચના નેતાઓ સાથે બંધ બારણી અલગ અલગ 3 મીટિંગ યોજાઈ ગઈ. આ મેરેથોન મીટિંગને કારણે અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે. બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી તેવું જાણવા મળ્યું છે. જ્યારે સમગ્ર ગુજરાતમાં ભાજપ તરફની માહોલ બનાવવા માટેની ચર્ચા કરવામાં આવી. જ્યારે બીજી મીટિંગ અન્ય રાજ્યોના પ્રચારકો અને વિસ્તારકો સાથે અમિત શાહે અડધો કલાક ચર્ચા કરી હતી. જ્યારે છેલ્લી મીટિંગમાં પ્રદેશ ભાજપના ટોચના નેતાઓ સાથે અમિત શાહે મીટિંગ કરી નવા વિધાનસભાની ચૂંટણીમાં 150 બેઠકો લાવવા માટે ચર્ચા કરવામાં આવી. જ્યારે નવી રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સુરતના વેસુ વિસ્તારમાં આવેલી એસડી જૈન સ્કૂલમાં વધુ ફી લેવા મામલે વાલીઓએ રોષ ભરાયા છે. અને સ્કૂલ વિરુદ્ધ 500 થી વધુ વાલીઓ દ્વારા વિરોધ કરાયું છે. અને સાથે જ ફી ભરવાની છેલ્લી તારીખ 25 એપ્રિલ રાખવામાં આવી છે. અને સાથે જ વાર્ષિક 1 લાખથી વધુ લેવામાં આવતા વાલીઓ દ્વારા ખાસ ખંખેરતી શાળાઓ 500 થી વધુ વાલીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. સ્કૂલના સંચાલકો દ્વારા વાલીઓને સ્કૂલ કેમ્પમાં પ્રવેશ કરવા દીધા ન હતા. શાળા પરિસરમાં આજે અંદાજે 500 થી વધુ વાલીઓ એકઠા થયા હતા અને સિગ્નેચર કેમ્પેન શરૂ કર્યું હતું. કલેક્ટર અને ડીડીઓને આવેદનપત્ર આપવાની તૈયારી દર્શાવી હતી અને તેઓ પગલાં નહીં લે તો આવનારા સમયમાં ઘેરાવ કરવાના ચોંકાવનારા કાર્યક્રમો આપવાની ચીમકી વાલીઓએ ઉચ્ચારી હતી. ટ્રસ્ટના નામે સ્કૂલ ચલાવવામાં આવે છે તો પણ ડોનેશન લેવામાં આવે છે. વાલીઓ અને બાળકોને ફી માટે પ્રેશરાઇઝ કરવામાં આવે છે. સ્કૂલને યુનિફોર્મ ફરજિયાત મણીલાલ સ્ટોરમાંથી લેવો પડે તેવું જણાવવામાં આવી રહ્યું છે.
અને બુક્સ પણ સ્કૂલમાંથી જ આપવામાં આવે, જેની ફી વસૂલ કરવામાં આવે છે. गवर्नमेंट ने फीस स्ट्रक्चर तय किया है तो इतनी तो वहाँ पर पढ़े लिखे लोग कुछ समझ के किया, उनको भी पता है कि स्कूल के एक्सपेंसेस है, उनको टीचर को फीस देना है, बच्चों को फैसिलिटी देनी है. गवर्नमेंट को भी पता है, ऐसा तो नहीं कि वो बेवकूफ है, पढ़े लिखे थे उन्हें नहीं पता है, तो उन्होंने भी अपने हिसाब से वाजिब फीस तय की है. उससे तुम्हारी फीस सीधा 10 गुना 4 गुना ऊपर जा रही है, 5 गुना ऊपर जा रही है. तो मतलब स्कूल वाले जो प्राइवेट स्कूल वाले वो गवर्नमेंट से भी ऊपर हो गए कि वो लोग गवर्नमेंट की भी बात नहीं सुनेंगे. तो कहाँ से हमारे देश की तरक्की होगी, कहाँ से बच्चे पढ़ेंगे, कहाँ से कुछ भी नहीं होने वाला ना. जब इतनी स्कूल भी अगर गवर्नमेंट अपना बस नहीं चला पा रही है तो फिर बाकी सब तो सेकेंडरी इशू ही होना, बहुत दूर की बात हो. स्कूल जो चल रहा है वो ट्रस्ट के नाम पे स्कूल चलाते हैं, उसके बावजूद उतनी फीस ले रहे हैं, उतना डोनेशन ले रहे हैं, एडमिशन फीस इतना हाई ले रहे हैं और सामने मतलब कुछ भी नहीं है. और पेरेंट्स को प्रेशराइज किया जाता है, बच्चों को फीस के लिए प्रेशर करते हैं, ये मतलब फीस हद तक जा रही है. और गवर्नमेंट का जो सर्कुलेशन आया स्टेट गवर्नमेंट का, उसको ये लोग फॉलो नहीं कर रहे हैं, उसके अगेंस्ट में जा रहे हैं. बोले हमारी बात हो चुकी है और हमको कहा गया है कि आप इतनी फीस ले सकते हो. આજરોજ વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલ 362 જેટલા કાચા પાકા મકાનો સેવા સદનની દબાણ શાખા દૂર કરાયા છે. વડોદરા સેવા સદન દ્વારા વડોદરાને સ્માર્ટ સિટી બનાવવાના ભાગરૂપે શહેરમાં આવેલ તળાવોનું બ્યુટિફિકેશનનું કામકાજ હાથ ધરાયું છે, જે અંતર્ગત તળાવોના કિનારે બનેલ મકાનો તોડવામાં આવી રહ્યા છે. શહેરના સમા તળાવનું પણ બ્યુટિફિકેશન હાથ ધરાયું હોવાની આસપાસની સેવા સદનની કામગીરી રહી છે. તો જેસીબી મશીન સાથે પહોંચી જઈ હાથ ધરાઈ હતી. સ્થાનિક રહીશોને દબાણ શાખાની ટીમનો વિરોધ કરતા જણાવ્યું કે અમને પહેલા વૈકલ્પિક સુવિધા આપવામાં આવી નથી, જ્યારે અમુક જ લોકોને સયાજીપુરા ખાતે મકાન ફાળવાયા છે, પરંતુ સ્થાનિકો દૂર મકાન ન આપવાને બદલે સવા વિસ્તારમાં જ મકાન માંગે છે. મારા પપ્પાના નામ પર મકાન છે. મારા પપ્પા અહીંયા 40 વર્ષથી વસેલા હતા. ઇન્દિરા આવાસનો પ્લોટ હતો મારો. ઇન્દિરા આવાસનો પ્લોટ હતો. અમારે બધી જ રીતના અમારી રીતે આ કાગળ બધા ઓકે છે અમારી પાસે. અમારો કેસ ચાલુ છે રેવન્યુમાં, તો પણ આ લોકોએ અમારું મકાન તોડી કાઢ્યું છે. અહીંયા કોઈ સાહેબ અહીંયા હાજરમાં નથી અને કોઈ ઝોન અને ઉત્તર ઝોનના 2 બોર્ડ અને 7 સંલગ્ન વિસ્તાર સમા તળાવની આજુબાજુના જે દબાણો થયા હતા એમાં 361 જેટલા રેસિડેન્ટ યુનિટ છે અને 40 જેટલા કોમર્શિયલ યુનિટ છે. એ ડિમોલિશન કરવાની કાર્યવાહી વહેલી સવારે 7:30. સુરતમાં પૂર્ણા કંભારિયા રોડ પર એપીએમસીની બાજુમાં આવેલા ફૂડ માર્કેટમાં આરોગ્ય વિભાગની ટીમે દરોડો પાડ્યો હતો, જેમાં કાર્બાઇડથી કેરી પકાવતા વેપારીઓ પાસેથી 1000 કિલો પકવેલી કેરી સહિત કાર્બાઇડનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. મનપા દ્વારા દર વર્ષે કાર્બાઇડથી કેરી ન પકવવા નિયમો બનાવવામાં આવ્યા છે. તેમ છતાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓ દ્વારા કેરીને કાર્બાઇડથી પકવીને વેચવામાં આવી રહી છે. ત્યારે શનિવારે 11 વાગ્યાની આસપાસ આરોગ્ય વિભાગ દ્વારા પૂર્ણા કંભારિયા રોડ પર આવેલી ફૂડ માર્કેટમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં 1000 કિલો જેટલી કાર્બાઇડથી પકવાતી કેરી ઝડપી પાડવામાં આવી હતી. સાથે 8 ટીમ વિવિધ જગ્યાએ તપાસ કરીને કાર્બાઇડનો જથ્થો જપ્ત કર્યો હતો અને કાર્બાઇડથી કેરી પકવતા વેપારીઓ સામે આરોગ્ય વિભાગે લાલ આંખ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. બનાસકાંઠાના દિયોદરમાં એનએસયુઆઈ આજે મખાણુ ગામે શિક્ષક દ્વારા સગીરા પર બળાત્કારના મુદ્દે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના પોસ્ટર સળગાવી હાય હાયના નારા લગાવી રાજીનામાની માંગ કરી છે. આજે દિયોદરની આદર્શ હાઈસ્કૂલની આગળ એનએસયુઆઈના કાર્યકરો અને દિયોદર કોંગ્રેસના કાર્યકરોએ પ્રદીપસિંહ જાડેજાના પોસ્ટરો સળગાવી રાજીનામાની માંગ કરી દિયોદરનો હાઈવે ગજવી મૂક્યો હતો. દિયોદર તાલુકાનું મખાણુ ગામ એક શિક્ષક ધોરણ 8માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી હોવાના દાવા સાથે આ વિરોધ કરવામાં આવ્યો છે. એનએસયુના કાર્યકરોએ શિક્ષકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દ્વારા નિયોજનની અંદર ગૃહમંત્રીનો ફોટા બાળી અને વિરોધ કરવામાં આવ્યો છે. જે રીતે એક શિક્ષક દ્વારા એક વિદ્યાર્થીની ઉપર બલાત્કાર થયો છે, તેનાથી સાબિત થાય છે કે ગુજરાતની અંદર માત્ર ને માત્ર જંગલરાજ છે. અમે પ્રદીપસિંહ જાડેજા ગૃહમંત્રીનું રાજીનામું માંગીએ છીએ અને જો રાજીનામું નહીં આપે તો સમગ્ર ગુજરાતની અંદર પ્રદીપસિંહનો પુતળા દહન થશે. જે 2 દીકરીઓ સલામત નથી, ધોળે દાડે લૂંટ અને અપહરણના બનાવો બને છે. નાની નાની ભૂમિકાઓ પર બળાત્કાર થાય છે. ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીનું આ તબક્કે રાજીનામું આપી અને ન્યાય તપાસની માગણી કરીએ છીએ. આમના
આજકાલ દેશભરમાં ટ્રિપલ તલાકને લઈને રાજકારણ ગરમાઈ ગયું છે અને ખુદ મુસ્લિમ સમાજમાં મત મંતાર ચાલી રહ્યા છે. અને કેટલીક મુસ્લિમ મહિલા સંગઠનો ટ્રિપલ તલાકના સમર્થનમાં આવી ગઈ છે અને આવું જ કંઈક બન્યું છે. જમાયતે ઇસ્લામી હિન્દ છેલ્લા ઘણા સમયથી આ સંગઠનની મહિલાઓ મુસ્લિમ સમાજમાં શરિયતના કાયદાઓ અંગેની ભ્રમણાઓ મુદ્દે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરે છે. હાલ ટ્રિપલ તલાક મામલે જ્યારે ખુદ મુસ્લિમ સમાજની મહિલાઓ સોશિયલ મીડિયા પર બોલી રહી છે, ત્યારે જમાતે ઇસ્લામી હિન્દના મુસ્લિમ મહિલા કાર્યકરોએ આજરોજ સરકારના હસ્તક્ષેપ મુદ્દે વિરોધ કરતા ટ્રિપલ તલાક મામલે પોતાના મંતવ્યો જણાવ્યા હતા અને આવતીકાલથી રાષ્ટ્રીય સ્તરે આ મામલે જાગૃતિ અભિયાન હાથ ધરવા હોવાનું જણાવ્યું હતું. और इसके ज़रिए हम ये चाहते हैं कि जो पर्सनल लॉज हैं, इस्लामी शरीयत है, जो हमारे निजी मामलात हैं, निकाह, तलाक, विरासत और हमारे जो दूसरे पर्सनल मैटर्स हैं, उसके बारे में हम लोगों को अवेयर कराएं. इस्लाम की जो तालीमात है, इस्लाम का जो सही कायदा है, कानून है, उससे लोगों को अवगत कराएं. लोगों तक ये बात बताएं उनको कि सही इस्लामी तरीका क्या है जीने का जिंदगी. ગુજરાત પોલીસમાં 5 વર્ષથી ફરજ બજાવતા એસીપી પોલીસને તેમની નોકરી છોડવી પડે તેવી નોબત આવી ગઈ છે. રાજ્યમાં એસીપી તરીકે ફરજ બજાવતા રીમા મુનશી વિરુદ્ધ ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં તેમની નિમણૂક પર સવાલો ઉભા કરવામાં આવ્યા. અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે રીમા મુનશી એસીપીના પદ માટે જરૂરી એવી શારીરિક પરીક્ષાઓના ધારા ધોરણ જણાવ્યા ન હતા. ગુજરાત હાઈકોર્ટે આ અરજી પર રાજ્ય સરકારને રીમા મુનશીને દૂર કરવા જણાવ્યું હતું. તો જોવાની વાત તો એ હતી કે પિટિશન કરનાર નેહા પરમારને પોલીસ ડિપાર્ટમેન્ટમાં ફરી લેવાનો પણ નિર્દેશ કર્યો હતો. ત્યારે 7 ન્યૂઝ અને વ્યૂઝે સાથે ખાસ વાતચીત કરી હતી અને અરજદાર નેહા પરમારના વકીલ રાહુલ શર્માએ. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ખોડલધામ અગ્રણી નરેશ પટેલ દરમિયાનગીરી કરતા પાટીદાર ફેક્ટર કામ કરી ગયું છે. રાજકોટ ચેમ્બરમાં પ્રમુખ પદે શિવાલાલ બાળકસિયાની વરણી કરાઈ છે, ત્યારે 1.5 વર્ષ બાદ વીપી વૈષ્ણવ પ્રમુખ પદે રહેશે. તો બીજી તરફ નવસર્જન પેનલના જીતેન્દ્ર અદાણીને સમીર શાહ દ્વારા પ્રમુખ પદ બનાવવા માટેનું કમિટમેન્ટ આપી નવસર્જન પેનલ એ સમીર સાથે વિરોધ નોંધાવ્યો છે. રાજકોટ ચેમ્બરની ચૂંટણી અંગેનું રાજકારણ ખતમ થયું છે. ભારે વિવાદ બાદ રાજકોટ ચેમ્બરની ચૂંટણીમાં સમીર શાહ શહેનશાહ સાબિત થયા છે. રાજકોટ ચેમ્બરના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની અવધિ 2017 થી 2020 સુધીની છે. ત્યારે 1.5 વર્ષ માટે પ્રમુખ પદ માટે સમીર શાહ પેનલના શિવલાલ બારસિયા વરણી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ પદ માટે પાર્થ ગણાત્રાની પસંદગી કરવામાં આવી છે. તો 1.5 વર્ષ બાદ પટેલ વીપી વૈષ્ણવ પ્રમુખ પદે બિરાજમાન થશે. એટલે કે સમીર શાહે પોતાની જ પેનલના પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક કરતા નવસર્જન પેનલમાં વિરોધ વંટોળ જોવા મળી રહ્યો છે. ઘડીએ બધા ફરી ગયા અને પટેલ પેનલનું વર્ચસ્વ હતું અને પટેલ જ્ઞાતિને કારણે એ લોકો જ્ઞાતિવાદ ઉભો કરી અને ચેમ્બરમાં એ લોકોને બેસાડી દીધા અને એના વિરોધમાં અમે લોકો ચેમ્બરની ભલામણ ન થયા. આગામીમાં અમે ચેમ્બરમાં અમારા 8 સભ્યો વિરોધ પક્ષની ભૂમિકા ભજવશે અને ચેમ્બરમાં કોઈ પણ કામ જો બરાબર નહીં થતા હોય તો અમે બરાબર કરાવશું અને કેટલા બધા વોટિંગ માટેના બોગસ સભ્યો જે બનાવડાવ્યા છે એની પણ સાફસૂફી કરી અને એક કમિટી બનાવશું કે જે ક્રાઇટેરિયા નક્કી કરશે કે કોણ સભ્ય કાયદેસર રહી શકે અને કોણ ન રહી શકે. અત્યારે તો ખાલી વોટ બેંક કરવા માટે ખાલી ફોર્મમાં સહી કરી ને પૈસા આપી દે એટલે વોટ બેંક મોટી ઉભી થઈ જાય. એવી રીતે બધું કરતા કરતા વધારે પટેલ ઉમેદવાર એમનામાં ચેમ્બરના પ્રમુખ પદ સોંપવાની પૂરી લાયકાત છે, પણ ચેમ્બરનો લીડર કોણ હોવો જોઈએ કે જે ખરેખર આખી ટીમને પોતાના બાવડા ઉપર ઝીલીને ચાલી શકે એવું. હી શુડ ટેક ધ ફ્રન્ટ, હી શુડ ટેક ધ લીડ, હી શુડ બી ઇન ફ્રન્ટ. હવે એ ફ્રન્ટમાં જીતુભાઈ ના આવે ને કોઈ બીજા એના વતી વહીવટ કરતા હોય એવી ફિલિંગ ઉભી થતી હતી, એટલે પછી એ વસ્તુ ઉપર અમે છેદ ઉડાડી દીધો. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સમાં હવે 24 કારોબારી સભ્યો છે, જેમાંથી પ્રમુખ સહિત 12 સભ્યો પાટીદાર છે, જેમાં ખોડલધામ પ્રમુખ નરેશ પટેલની દરમિયાનગીરીને સૂચક માનવામાં આવે છે. રાજકોટ ચેમ્બરની ચૂંટણીમાં દિનેશ દક્ષિણી હત્યા કેસમાં સંડોવાયેલા સમીર શાહને પ્રમુખ બનાવ્યા બાદ રાજીનામાનો દોર શરૂ થયો. જોકે સમીર શાહ સાથે પડેલી નવસર્જન પેનલને ઝટકો આપી સમીર શાહ શહેનશાહ સાબિત થયા છે અને પોતાની પેનલના સભ્યોમાંથી પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરી છે. આખી ટીમ વાઇબ્રન્ટ 2018 જાન્યુઆરીમાં જ પાછા ગોઠવી રહ્યા છીએ
જેટલા પેન્ડિંગ કામ છે, જે કે આ ડબલ ટ્રેક એમાં અમારે પાર્થભાઈનું એમાં માસ્ટરી છે, એરપોર્ટ જલ્દી થાય, કલ્પસર જલ્દી આવે, પણ બેઝિક જે સર્વિસ, બેઝિક જે વસ્તુ છે કે રાજકોટનો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ડેવલપ એ ખૂબ જ હજી આપણે પાછળ છીએ. તો એના માટે અમે જે કાંઈ સરકાર સાથે રહી સરકારની વાતો રાખીએ અને સરકારની જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં રજૂઆત પોઝિટિવ, જ્યાં એનું ધ્યાન દોરવા જેવું, જ્યાં વિરોધ કરવા જેવો જે હશે કરીને અમે કામગીરી આગળ વધારશું. રાજકોટનો વિકાસ કેમ થાય, વેપારી અને ઉદ્યોગકારોના પ્રશ્નોને યોગ્ય વાચા આપી અને યોગ્ય સ્તરે એનું નિરાકરણ કેમ લાવી શકાય એ અમારો મેઇન એમ હશે. ખાસ કરીને કોઈ પણ ઉદ્યોગકારને મુશ્કેલી પડે તો વિના સંકોચે ઇન્સ્ટન્ટ સોલ્યુશન થાય એવા રાજકોટ ચેમ્બરના પ્રયાસો છે. સૌને સાથે રાખી આજે અમે 16 મિત્રો છીએ, 8 મિત્રો ગેરહાજર છે, એને પણ અમે સાથે રાખીને એવા પ્રયત્ન કરશું કે 24/24 એક સમરસ પેનલ બની હોય ત્યારે અમારી અને એમની પણ એક સારી ભાવનાથી આપણે સાથે મળી અને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સને અને ખાસ કરીને સૌરાષ્ટ્રને એક દેશના વિકાસના નકશા ઉપર ઉચેરું કેમ લઈ જઈ શકાય એવા અમારા તમામ પ્રયત્નો હશે. રાજકોટ ચેમ્બરના નવા વરાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખ રાજકોટને નવી જીઆઈડીસી અને એઇમ્સ અપાવવા માટેની લડતની વાત કરી રહ્યા છે, ત્યારે પોલિટિક્સ ડ્રામામાં રાજતા ચેમ્બરના સભ્યો શું વેપારીઓનો વિકાસ કરશે કે કેમ તે જોવું રહ્યું. સંદીપ કાલાવાડિયા, 7 ન્યૂઝ એન્ડ ન્યૂઝ રાજકોટ. સહકારી અગ્રણી ગણાતા મહેસાણાના નટવરલાલ પીતમ્બરદાસ પટેલને વધુ એક સહકારી સંસ્થાનો હોદ્દો ગુમાવ્યો છે. મહેસાણા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના ચેરમેન પદ પર છેલ્લા 15 વર્ષથી યથાવત હતા, જેઓ સંઘના 16 પૈકી 10 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત લાવવાની મહેસાણા જિલ્લા રજિસ્ટ્રારને રજૂઆત કરી હતી, જે માટે આગામી 24 એપ્રિલે રજિસ્ટ્રાર દ્વારા બેઠક પણ બોલાવાઈ. ત્યારે આ બેઠક મળી તે પહેલા જ નટવરલાલ પીતમ્બરદાસ પટેલે પોતાની તબિયત નાદુરસ્ત રહેતી હોવાનું જણાવી મહેસાણા તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું. જોકે મહેસાણા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના ઉપપ્રમુખ સોમાભાઈ પટેલે આ મામલે વાત કરતા પોતાનો બળાપુ ઠાલવ્યો હતો. વર્ષોથી નટુભાઈ સાહેબ ચેરમેન તરીકે પોતાનો હોદ્દો સંભાળતા હતા અને એમની સાથે એટલા જ વર્ષથી હું પોતે વાઇસ ચેરમેનનું પદ સંભાળું છું. છેલ્લા થોડા દિવસથી લગભગ માર્કેટ યાર્ડની ચૂંટણી આવી એ વખતે અમારા ઉપર એવું દબાણ કરવામાં આવેલું કે ભાઈ તમે ઉમેદવારી કરો, એટલે અમે ઘણાએ ઉમેદવારી કરી નહીં, એટલે ઉમેદવારી ના કરી અમે, એટલે એમને કૂચકો માસૂલના અમારા જે શેર હતા એ અમને પરત આપ્યા. વાત કરીએ ઓલપાડના કીમ ગામની મધ્યમાં આવેલા તળાવની. જી હા, તળાવની. આમ તો આ તળાવ એક સમયે આખા ગામની ગંદકીનું એપી સેન્ટર બની ગયું હતું. ગ્રામ પંચાયતના મહિલા સરપંચે લાખો રૂપિયા ખર્ચી આ તળાવનું નવીનીકરણ કરાવ્યું હતું અને તળાવ ગામની ઓળખ સમાન પણ બની ગયું હતું. પરંતુ ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ નવી બોડી તળાવની અવગણના કરી રહી છે, જેના કારણે લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. ઓલપાડ તાલુકાનું કીમ ગામની તુલના મોટા ગામમાં થાય છે. આ ગામમાં હરવા ફરવા માટે એક પણ સ્થળ ન હતું, પરંતુ ગત ગ્રામ પંચાયતની મહિલા સરપંચે કીમ ગામની મધ્યમાં અંબાજી મંદિર નજીક આવેલ તળાવ પાછળ લાખો રૂપિયા ખર્ચી એક આકર્ષક તળાવ નિર્માણ કર્યું, જેમાં રંગીન ફુવારા, બોટિંગ માટે બોટ, ગાર્ડન, વોકિંગ ટ્રેક અને બાળકો માટે રમતગમતના સાધનો મૂકી કીમના ઓળખ સમાન તળાવને નવી ઓળખ આપી હતી, જેમાં આજે ગંદકીનું સામ્રાજ્ય છે. છેલ્લા 5 વર્ષમાં પંચાયતની બોડીએ તળાવની ખૂબ કાળજી રાખી છે અને સ્વચ્છતા પર જાળવી છે, ગામ લોકોને બેસવાનું સ્થળ પણ બનાવ્યું છે. તો આજની તારીખે લોકોની મારી પાસે ખરી ફરિયાદ આવી છે કે દાદા આમાં ધ્યાન રાખો. તો મેં આ લોકોને કીધું કે ભાઈ અત્યારની જે બોડી છે એને મેં રજૂઆત બી કરી છે કે ભાઈ તળાવની અંદર મેથી કાપો એ બી સુકાઈ ગઈ છે, તળાવની અંદર એટલી બધી ગંદકી થઈ છે કે રાતે બેસનાર ગંદકી ગંધાય છે. હાલમાં ચૂંટણીમાં વિજેતા થયેલી કીમ ગ્રામ પંચાયતની બોડીની કથની અને કરની અલગ છે. જાહેરના સ્વચ્છતા અભિયાનના માસ્ક પહેરી, કોટી પહેરી, હાથમાં ઝાડુ લઈ જાહેર રોડ પર એક જગ્યા પર ગંદકી સાફ કરવાનો
સંદેશો આપે છે કે પોતાના વિસ્તારમાં સાફ સફાઈ કરવી જોઈએ, પણ સંદેશો આપનાર નેતાઓ પોતાના વિસ્તારમાં સાફ સફાઈ કરવામાં સરેઆમ નિષ્ફળ ગયા છે. માસ્ક પહેરી, કોટી અને પરફ્યુમ છાંટી, હાથમાં ઝાડુ લઈ માત્ર 10 મિનિટ માટે સાફ સફાઈ અભિયાનમાં ઉતરેલા કીમ ગ્રામ પંચાયતની બોડીને તેમની સરકાર આવનાર દિવસોમાં સ્વચ્છતા માટે એવોર્ડ આપે તો નવાઈ નહીં. કીમ ગામની પ્રજાને એક જ સંદેશો આપવાનો છે કે આપણે પોતાના ઘરની પાસે કચરો ખુદ ન નાખતા, કચરાનો ટેમ્પો જે આવે છે એની અંદર નાખો, અને નાગરિકો પોતે જ્યારે આ જવાબદારી પોતે સમજશે ત્યારે હું એવું માનું છું કે કીમ ગામમાં ક્યાંય કચરો ન રહેશે. એકબીજાને જવાબદાર ન ઠેરવી પોતે જે કચરાનો નિકાલ કરશે તો એવું માનું છું કે આ સ્વચ્છતા મિશન છે તે આપણો સંપૂર્ણપણે સક્સેસ જશે. કીમ ગ્રામ પંચાયતની હદમાં આજે પણ કેટલાક વિસ્તારો છે જ્યાં અતિશય ગંદકી છે, પણ ગ્રામ પંચાયતને દેખાતી નથી. માત્ર સાફ સફાઈનું નાટક કરી પ્રજાના દિલ જીતવા નીકળેલા ભાજપના નેતાઓને કીમની જનતા સારી રીતે ઓળખે છે. વર્ષોથી ટ્રાફિકના ખપ્પરમાં હોવાથી કીમની ભોળી જનતાને ભાજપના નેતા ચૂંટણી આવે એટલે ઓવરબ્રિજનું લોલીપોપ આપે છે અને ભોળી પ્રજા તેમની વાતમાં આવી મત આપી આવે છે, અને નેતા જીતી ગયા બાદ ગાયબ થઈ જાય છે. કિરણ સિંહ ગોયલ, 7 ન્યૂઝ એન્ડ સુરત. સુરતના સચિન વિસ્તારમાં એક યુવતીને તાંત્રિક વિધિ કરવા માટે ખૂન કરાયું હોય તેવી હાલતમાં લાશ મળી આવી છે. કનકપુર કંસા રોડ ઉપર રાત્રિના સમયે અમુક અજાણ્યા ઈસમો મારુતિ વાનમાં એક મહિલાની લાશ લઈને દફનાવવા આવ્યા હતા. આ લોકો ખુલ્લા મેદાનમાં લાશ દફનાવવા ખાડો કરવા માટે ત્રિખમ પાવડા જેવા સાધનો લાવ્યા હતા. અને આ લોકો જ્યારે લાશને મારુતિ વાનમાંથી ઉતરી રહ્યા હતા ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા પરેશભાઈ બરવાડે મારુતિ વાનમાં થઈ રહેલી હલચલ ઉપર શંકા ગઈ, જેથી જગદીશભાઈ મારુતિ વાન નજીક જઈને પૂછપરછ પણ કરી ત્યારે અજાણ્યા ઈસમોએ 60 વર્ષની વૃદ્ધાનું મોત થયું છે અને તેને દફનાવવા આવ્યા છીએ તેમ જણાવ્યું હતું. પરંતુ જગદીશભાઈ જોયું તો લાશની ઉંમર 30 વર્ષ આસપાસ લાગતી હતી અને લાશની બાજુમાં તાંત્રિક વિધિમાં વપરાતા સામાન જેવી વસ્તુઓ પડી હતી. જેથી જગદીશભાઈએ પોલીસને જાણ કરી હતી, જેથી આરોપીઓ નાસી છૂટ્યા હતા, એટલે કે રફુ ચક્કર થઈ ગયા હતા. ત્યારબાદ પોલીસે અડધી દાટેલી લાશને બહાર કાઢી અને લાશને પીએમ માટે મોકલી આપી હતી. સુરતમાં સરથાણા વિસ્તારમાં આઈપીએલ ઉપર જુગાર રમતા અને હોટેલ રૂપિયામાં 95,530,000 મુદ્દામાલ સાથે 3 આરોપીની ધરપકડ કરાઈ છે. સરથાણા વિસ્તારમાં આવેલ પટેલ પાર્ક કૃષ્ણા પાર્ક દુકાન નંબર 5 માં આઈપીએલ ઉપર જુગાર રમાતો હતો. જ્યાં પોલીસે છાપો મારતા ટોટલ 59,530 મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં 3 મોબાઈલ અને 1 ટીવી અને રોકડ રૂપિયા 46,880 રૂપિયાનો સમાવેશ થાય છે અને તેની સાથે 3 આરોપીની ધરપકડ કરાઈ છે. અંકલેશ્વરમાં અસ્થિર મગજની મહિલાની એકલતાનો લાભ લઈને નરાધમ ઈસમ બળજબરીપૂર્વક બળાત્કાર ગુજારી રફુ ચક્કર થઈ ગયો હતો, જેની શહેરે પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. અંકલેશ્વર વિસ્તારમાં સાધારણ અસ્થિર મગજની 31 વર્ષની મહિલા ઘરમાં એકલી હતી. તે સમયે ગામમાં રહેતો બિપિન બાલુ વસાવા ઘરમાં ઘૂસી તેણીનો એકલતાનો લાભ લઈ બળજબરીપૂર્વક બળાત્કાર ગુજારી રફુ ચક્કર થઈ ગયો. ત્યારબાદ પોલીસે નાસ્તા ફરતા આરોપી બિપિન વસાવાને ઝડપી પાડવાની કવાયત હાથ ધરાતા ગઈકાલે ઝડપી પાડી જેલ હવાલે કરી નાખ્યો હતો. એક સાધારણ અસ્થિર મહિલાના ઉપર ગામના જ એક યુવકે મહિલાની એકલતાનો લાભ લઈ બળજબરીપૂર્વક તેની સાથે બળાત્કાર કરી ગુનો કરેલ હોય, જે સંદર્ભે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં તારીખ 17/4/2017 ના રોજ ગુનો દાખલ કરવામાં આવેલ, જે કામે નાસ્તા કરતા આરોપીને તારીખ 21/4/2017 ના રોજ ધરપકડ કરી નામદાર કોર્ટને હવાલે કરવામાં આવેલ છે. પારડી બાલદા જીઆઈડીસીની પાસે આવેલી પાર નદીમાં એક અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવતા પારડી પોલીસ હરકતમાં આવી ગઈ હતી. હાલ તો પોલીસે લાશનો કબજો લઈ મૃતકની ઓળખ મેળવવા પ્રયાસો કરી રહી છે. નદીમાં માછલા પકડવા ગયેલા ઈસમને એક અજાણ્યો અંદાજે 30 થી 35 વર્ષના ઈસમનો મૃતદેહ તણાતો નજરે આવતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ.